ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે તાળાબંધી કરી આશ્ચર્યજનક કાર્યક્રમ કરાયો હતો। આપણે જણાવી દઈએ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરીની બહાર વર્ષોથી કચરો ફેંકવામાં આવે છે, જેને લઈને ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે અને જે અંગે પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના એકમાત્ર સભ્ય પ્રકાશ વાઘાણી દ્વારા બજેટ બેઠકમાં વિરોધ કરાયો હતો અને અનેકવાર કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો દ્વારા કચરા મામલે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી। તાજેતરમાં સ્વચ્છતા માટે ગાંધીનગરની ટીમ પણ આવી હતી અને જેને શહેરના પોશ વિસ્તારમાં લઈ જઈ સ્વચ્છતા બતાવી હતી, જ્યારે જ્યાં કચરાના ઢગલા હોય ત્યાં તેવી જગ્યાએ લઈ જવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના સભ્યો પ્રકાશ વાઘાણી દ્વારા કરાયો હતો અને આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ દ્વારા તાળાબંધી પણ કરવામાં આવી હતી। भारतीय जनता पार्टी शासको स्वच्छ भावनगर, स्वच्छ गुजरात, स्वच्छ भारत की बात करे, बहुत सारी बातों करे। तमने एम लगे बहारना देशों में एवं थाय कि भारत जेटली चोखाई क्यांय नहीं होय, पण भावनगर की बात करिए तो भावनगर में एम कहेवाय कि सरस्वतीનું મંદિર એટલે શિક્ષણ સમિતિની ઓફિસ, જ્યાંથી અનેક સ્કૂલોનું સંચાલન થાય, છોકરાઓને પાઠ ભણાવવા આવે, સ્વચ્છ રાખવાનું, પણ કમનસીબે અમારી શિક્ષણ સમિતિના બહાર અડોઅડ મોટો ગંદકીવાળો વારંવાર રજૂઆત કરવા છતાં અને ગઈ 20 તારીખે શિક્ષણના બોર્ડમાં તો એક સાથી સદસ્ય અમારા શિક્ષણ સમિતિના એમ કે અમારી જવાબદારીમાં ન આવે, સ્વચ્છતાનો ભાગ અમારો નથી, આ તો કોર્પોરેશનનો છે એવું કે ત્યારે મેં 15 દિવસની મુદત આપી હતી કે 15 દિવસમાં આ ચોખ્ખાઈ કે સ્વચ્છતા નહીં થાય તો અમે તાળાબંધીનો કાર્યક્રમ મારશું। ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમારે હિતેશભાઈ વ્યાસ, અમારે વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી, દર્શનાબેન, પારુલબેન, અનેક આગેવાનો ભેગા થયા અને તાળાબંધી કરી છે। પણ હું અભિનંદન દઉં છું આ પત્રકાર મિત્રોને કે તમે આવ્યા, એના કાર્ય 5 મિનિટમાં તો અત્યારે સ્વચ્છતા ચાલુ થઈ ગઈ, સફાઈ થવા માંડી। વિચાર કરો અને રાખે તો અમે અભિનંદન પણ આ સરકારને દેશું જો ચોખ્ખાઈ રાખશે તો।